કેશોદના અજાબ ગામનો કરણી સુધીના રોડને રિફ્રેશિંગ કરવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। કેશોદથી અજાબને જોડતો મેઇન રોડ કરણીથી અજાબ સુધીનો 6 કિલોમીટરનો રસ્તો બિલકુલ બિસ્માર હાલતમાં હોય અજાબ સરપંચ મગનભાઈ અધેરા દ્વારા કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમને લેખિત રજૂઆત કરવામાં આવી, જેમાં આયોજનમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ રોડનું રિફ્રેશિંગની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। તેમજ રોડ પરના અજાબ ગામથી 1 કિલોમીટરના અંતરે આવેલ પહેલું પુલ પણ ખૂબ જ જર્જરિત હોય ત્યારે ગમે ત્યારે આકસ્મિક ઘટના બની શકે તેમ હોય ત્યારે પુલના જે તે જવાબદાર અધિકારી ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ અંગત રસ લઈને યોગ્ય પરિણામ લઈને કામગીરીની હાથ પર લેવડાવે તેવી પણ પંચાયત દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી છે। અજાબથી કેશોદ જવાના રોડ ઉપર અજાબથી કરણી સુધી રોડ ઘણો બધો બિસ્માર હાલતમાં હોય, ઘણા વર્ષોથી આ રોડ રીસર્ફેસિંગનું કામ થયેલું ન હોય। આ બાબતે આપણા ધારાસભ્ય દેવાભાઈ માલમને લેખિત રજૂઆત કરેલી છે। અનિરુદ્ધસિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ।